હાય ફ્રેન્ડ્સ, શિયાળામાં મળતા ભરપૂર શાકભાજીનો ઉપયોગ કરીને આજે આપણે વેજીટેબલ્સ ઢોકળા બનાવીશું. તમે જે સાદા ઢોકળા બનાવો છો તેના કરતાં આ ઢોકળા ટેસ્ટમાં અલગ બનશે. આ રીતે બાળકોને પણ વેજીટેબલ્સ ખવડાવી શકાય છે અને આ ઢોકળા એકદમ પોચા, જાળીદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચાલો શરૂઆત કરીએ. શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. 2 વાટકી ચોખા લીધા છે. તો બાસમતી રાઈસ સિવાય કોઈ પણ રાઈસ તમે લઈ શકો છો. 2 વાટકી ચોખાની સામે 1 વાટકી અડદની દાળ લીધી છે. વાટકીનું માપ એક જ રાખવું. અહીંયા દાળ ચોખાને પાણીથી વોશ કરી અને એક્સ્ટ્રા પાણી જવા દેવાનું છે. તો આ દાળ ચોખા છે એ 3 વખત પાણીથી વોશ કરી અને એક્સ્ટ્રા પાણી જવા દીધું. હવે નવસેકું ગરમ પાણી નાખી અને 4 કલાક પલળવા માટે રહેવા દઈશું. તો 4 કલાકમાં દાળ ચોખા સારી રીતે પલળી જાય છે. હવે આ પાણી કાઢી નાખીશું અને મિક્સર જારમાં આપણે 2 બેચમાં પીસી લઈએ. તો અડધા દાળ ચોખા મિક્સર જારમાં લીધા. એની અંદર બધા જ દાળ ચોખાનું આપણે માપ પ્રમાણે દહીં લઈ લઈએ. તો 3-4 ટેબલ સ્પૂન દહીં લીધું છે અને ઢાંકણ બંધ કરી અને બ્લેન્ડ કરી લઈએ. તો વચમાં થોડું પાણી એડ કરતા જવું. તો અહીંયા 1/4 કપ જેટલું બીજું પાણી એડ કરી અને દાળ ચોખા પીસાયા છે. હવે આને સાંકડા વાસણમાં લઈ લઈએ. આ બેટરને બીજા દાળ ચોખા પણ પીસી લઈએ. તો બીજા દાળ ચોખા પીસતી વખતે દહીં નાખવાની જરૂર નથી. આપણે બધા જ દાળ ચોખાના માપનું દહીં નાખી દીધું હતું. આમાં પાણી નાખી અને આ રીતે પીસી લીધું. તો અહીંયા ટોટલ અડધો કપ બીજું પાણી નાખી અને દાળ ચોખા પીસાઈ ગયા છે. અંદર 7-8 દાણા મેથીના નાખવા અને મિક્સ કરી લેવું બેટરને. હવે ઢાંકણ બંધ કરી અને આથો આવવા માટે 6-7 કલાક તડકામાં મૂકી દેવું. જો તડકો ના આવતો હોય ઘરમાં તો તમારે ઘરમાં કોઈ ખૂણો ગરમ રહેતો હોય અથવા કબાટમાં તમે રાખી શકો છો. જો સરસ આથો આવી ગયો છે. હવે આપણે આની અંદર મીઠું નાખી દઈએ સ્વાદ મુજબ. તો 1 ટેબલ સ્પૂન કરતાં થોડું ઓછું એવું મીઠું નાખ્યું છે. થોડુંક પાણી નાખી અને બેટરને મીડિયમ પાતળું કરી લઈએ. મિક્સ કરી નાખ્યું છે. હવે તેની અંદર અહીંયા આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી લેવાની. પહેલાં જીરું નાખી દઈએ. તો 1 ટીસ્પૂન જીરું આખું નાખ્યું છે. તમે અજમો પણ લઈ શકો છો. આદું, મરચાં, લસણની પેસ્ટ જે મેં 1 ટેબલ સ્પૂન લીધી છે. મિક્સ કરી લેવાનું છે. જો તમને ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો આમાં ચપટી ખાંડ પણ એડ કરી શકો છો. તો અહીંયા અડધા હું વેજીટેબલ્સ ઢોકળા બનાવી રહી છું અને અડધા પ્લેન બનવાના છે. તો અડધું બેટર મેં આમાં લીધું છે. એની અંદર આપણે 1/2 કપ જેટલા કેપ્સિકમ ઝીણા સમારીને, 1/2 કપ જેટલા અમેરિકન મકાઈના દાણા કાઢીને લીધા છે. અહીંયા 1 નંગ ગાજર સમારીને લીધું છે. 1/2 કપ જેટલા વટાણા લીધા છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આની તમે ઇડલી પણ બનાવી શકો છો. તો આ મિક્સ થઈ ગયું છે. તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે સોફ્ટ બને ઢોકળા એના માટે થોડું તેલ નાખી દેવાનું. 1 ટીસ્પૂન જેટલું મેં નાખ્યું છે. સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ. તો 2 થી 2.5 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની. તો આપણે થાળીએ કુકિંગ સોડા એડ કરવાનો. એટલે અહીંયા 2.5 ચમચા જેટલું મેં બેટર અલગ લીધું. એની અંદર 1/2 ટીસ્પૂન કુકિંગ સોડા અને 1 ટેબલ સ્પૂન 1 થી 2 ટેબલ સ્પૂન પાણી નાખી અને મિક્સ કરી લેવાનું. એટલે એકદમ જાળીદાર ઢોકળા બને. હવે આપણે પ્લેટમાં લઈ લઈએ.
તો જ્યારે તમે ઢોકળાની પ્લેટ ઉતારો ત્યારે થોડું થોડું બેટર લઈ અને કુકિંગ સોડા એડ કરવાનો રહેશે. તો આ પ્લેટ છે એ આપણે ગોઠવી દઈએ. સ્ટીમરમાં ગોઠવ્યા પછી ઉપરથી મરી પાવડર સ્પ્રિંકલ કરીએ, લાલ મરચું પાવડર, સફેદ તલ એડ કરીએ. તો આ રીતે તલ છાંટ્યા પછી ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ હાઈ રાખી 15 મિનિટ થવા દેવાનું છે. 15 મિનિટ પછી આપણે જોઈ લઈએ, એકદમ સરસ ઢોકળા ચડી ગયા છે. નાઈફથી ચેક કરી શકો છો આ રીતે. હવે પ્લેટને બહાર કાઢી અને ગરમ પણ ખાઈ શકાય છે અને ઠંડા પણ ખાઈ શકાય છે. તો આને આપણે વઘારવાના છે. તો હવે કટ કરી લઈએ. તો મનગમતા શેપમાં કટ કરી લેવા. સ્ક્વેરમાં કટ કરી લીધા છે. તો જો કેટલા પોચા બન્યા છે. તો આ રીતે તમે ઇડલી પણ બનાવી શકો છો અને ઇડલીને વઘારી પણ શકો છો. અહીંયા આપણે સ્ટીમરમાં તેલ ગરમ કરવા મૂકીએ. તો 2 ટીપડી તેલ લીધું છે. એ રીતે મેં બધા જ ઢોકળા ઉતારી લીધા અને રાઈ એડ કરી અને હિંગ એડ કરવાની છે. તો હવે આપણે ઢોકળાને વઘારી લઈશું. તો ઢોકળાને ઉપરથી તેલનો વઘાર કરીને રેડો એના કરતાં આ રીતે વઘારી જોજો. બધા જ ઢોકળા થોડા રોસ્ટ થશે એટલે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. ઉપરથી લીલા ધાણા નાખી દઈએ. તો આ ઢોકળા ગરમ પણ સારા લાગે છે, ઠંડા પણ સારા લાગે છે. હવે એને સર્વ કરીએ. તો અહીંયા ગ્રીન ચટણી સાથે મેં સર્વ કર્યા છે. તમે સાથે સિંગ તેલ પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર